હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ગુલગુલેની રેસીપી. તેના માટે આપણે અડધો વાટકો ભરી અને ઘઉંનો લોટ લીધો છે, જેનાથી આપણે રોટલી બનાવતા હોય છે. લોટને આપણે સાળીને લીધો છે, તો તેને આપણે એક મોટા વાસણમાં નાખી દેશું. હવે તેમાં આપણે 1/4 ચમચ ભરી અને ખાંડ નાખી દેશું. તમને મીઠા ગુલગુલા પસંદ હોય તો વધારે ખાંડ પણ તમે નાખી શકો. થોડોક તેમાં આપણે એલચીનો પાવડર નાખી દઈએ. થોડોક આપણે વરિયાળીનો પાવડર નાખી દઈએ. હવે તેમાં આપણે દૂધ નાખશું અને સારી રીતે તેને મિક્સ કરશું. તો આ રીતે થોડું થોડું દૂધ નાખતું જવાનું. તો આ રીતે તેમાં થોડું થોડું દૂધ નાખતા જશું અને તેને મિક્સ કરશું. જેવું આપણે ભજીયા બનાવવા માટે બેટર બનાવતા હોય તેવું બેટર બનાવી અને આપણે રેડી કરી લેશું. આ રીતે આપણે થોડું થોડું દૂધ તેમાં નાખતા ગયા છે અને બેટર બનાવી અને રેડી કરી લીધું છે. બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ પરફેક્ટ છે. આ રીતે બેટર છે તે હાથમાંથી પડવું જોઈએ. હવે તેની ઉપર આપણે થાળી ઢાંકી દેશું અને બેટરને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દેશું, જેથી કરી ખાંડ પણ સારી રીતે ઓગળી જાય. બેટરને આપણે રેસ્ટ કરવા માટે રાખ્યું તેની પણ 10 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે બેટરને જોઈ લેવાનું છે. 10 મિનિટ પછી બેટરને તમે જોઈ શકો છો કે આપણી ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે અને બેટર પણ આપણું સારી રીતે ફૂલી ગયું છે. હવે તેમાંથી આપણે ગુલગુલા બનાવી લેશું. તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે થોડુંક પાણી લઈ લેવાનું અને હાથને પાણીવાળો કરતો જવાનું. પછી આપણે થોડું થોડું બેટર લેવાનું આ રીતે અને આ રીતે કડાઈમાં નાખતું જવાનું. તો આ રીતે પાણીવાળું હાથ કરતું જવાનું અને બેટર લઈ અને કડાઈમાં નાખતું જવાનું. ગુલગુલા છે તે એની હાથે જ ઉપર આવી જશે ફૂલીને. તમે જોઈ શકો છો કે ગુલગુલા આપણા ફૂલી ગયા છે અને ઉપર આવી ગયા છે. તેમાં આપણે બેકિંગ સોડા કે મીઠા સોડા કંઈ પણ નથી નાખ્યું, તો પણ તમે ગુલગુલાને જોઈ શકો છો. તો કડાઈમાં હમાય એટલા ગુલગુલા આપણે કડાઈમાં નાખી દેશું. કડાઈમાં આપણે ગુલગુલાને નાખી દીધા છે. હવે આપણે ગુલગુલાને આ રીતે ફેરવી દેશું. ગુલગુલાને તમે જોઈ શકો છો કે ગુલગુલા આપણા ફૂલી ગયા છે. આ ગુલગુલામાં આપણે મીઠા સોડા કે ઈનો કંઈ પણ નાખવાનું નથી, તો પણ આ ગુલગુલા છે તે ફૂલી જાય છે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું અને ગુલગુલાને આપણે તળી લેશું. ગુલગુલાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. એમાં ગેસ ઉપર આપણે ગુલગુલાને તળશું તો ગુલગુલા અંદર સુધી સારી રીતે સડી જશે અને બિલકુલ પણ કાસા નહીં રહે. તો આ રીતે ફેરવતા જવાનું અને ગુલગુલાને આપણે તળી લેશું. આ રીતે આપણે ગુલગુલાને બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને ધીમા ગેસ ઉપર તેને તળી લીધા છે. ગુલગુલાને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેને કાઢી લેવાના છે. તો આ રીતે આપણે સ્ટેપ કરશું તો તેમાં તેલ હશે તે બધું નીકળી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ગુલગુલામાંથી તેલ પણ નીકળી ગયું છે. હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈએ. હવે આપણે આ જ રીતે બધા ગુલગુલાને તળી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા ગુલગુલાને તળી અને રેડી કરી લીધા છે. ગુલગુલાને તમે જોઈ શકો છો કે ગુલગુલા આપણા એકદમ પોસા બન્યા છે. આ રીતે ગુલગુલા તમે પણ ચોક્કસથી બનાવજો. આ ગુલગુલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.